हेलो फ्रेंड्स किखणो आप सब लोग હું તો હું ફૂલ મોજ में तो અમે વજીએ માતે પોસ હોંચકા તો અમે હું વણાવલા રબડી વાળો ગાજરનો હલવો હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું રહ્યું કોટા કેરો પહેલા તો મને થોડી ઘણી રેસીપી હું તમારા હાથે શેર કરું રહ્યું તો તે વ્લોગને એન્ડ તક દેખજો તો ચલો અમે હવે કરો શરૂઆત ગાજરનો હલવા બનાવવાની મો ઘી હંગોતી કરતાં પહેલાં રસોડા મેં અને પછી કડાઈ મેં એક સાઈડ મેં दूध गरम करवा मिलियो तो रबड़ी वास्ते અને એક સાઈડ કડાઈ મેં ઘી ગરમ કરવા મિલ્યો તો ગાજરનો હલવો બનાવવા વાસ્તે થોડીક ગાજર મેં સીણી તો જતરે મમ્મી મને કહો કે તું થોડોક નીચોથી હેમો લઈને આવ જતરે હું સીણું તો હું નીચે ગઈ તો મારે થોડોક માટે ટાઈમ લાગવો પણ તો અહીં જતરે મમ્મી હાંગ સીણીને રેડી કરીને રાખી હતી અને વોતી તો મમ્મી પાસે ગયા હતા દુકાન માટે પછી મેં હલવા વણાવવાની તૈયારી ચાલુ કીધી હતી અને વોતી મારે ઘી ગરમ વ્યો તો મેં વનમે નોખી હતી હાંગ સીણીઓળી ગાજર અને હાંગ ગાજરને બરાબર થોડો વ્યવસ્થિત રીતે હલાવી અને દેખો આપણે ગાજરને જતો ધીમેથી ને શાંતિથી વણાવો ને તો એ બરાબર વણે ક્योंकि અનમે થોડોક આપણને સુઈ જાય ટાઈમ ધાગો ધીકો કરો તો અપર કોઈ કે વગાડો વેપો અને જતરા મારે ઘરમે પોવ્યો તો અંધારો ક્योंकि માતે 6:30 વજા નહીં હતી તમે ઘરમે કીધી હતી લાઇટો ચાલુ ઘરમે કદી અંધારો રાખણો નહીં સોઈ છે પછી મેં ટીવી મેં ભજન ચાલુ કરવા ઢૂકી હતી પણ ભજન હજી ચાલુ નહીં વ્યા હતા તો મેં હિન્દી ફિલ્મમાં જ ગીતો ચાલુ કીધા ને હોમળતી પછી પાછી ગઈ રસોડા મેં અને મારે દૂધ માટે ચિકન મલાઈ આવતી ગીતો મને હું હાંગ સાઈડ મેં કરતી ગઈ અને અટને મારે ગાજર ને મસ્ત વ્યવસ્થિત થોડી ઘણી પી હીની હતી તો મેં વનમાં નોખ્યો હતો દૂધ પણ હા દૂધને મેં ગરમ કરીને જ નોખ્યો હતો ક્योंकि અમકે મમ્મી મને નિયો કહ્યો હતો કે ગરમ કરીને દૂધ નોખજે જો જટ હીને પો તો મેં કે હારો કોઈ નહીં અમકે અનરીતો ટ્રાય પર કરું નહીં કરતા મોસ્ટ ઓફ હું ઠંડા દૂધ જ નોખું અને મેં ધીમા ગેસ માટે મને હિનવા દીધો જતરે મેં મારા સાઈડનો કોમકાજ પતાયો ને ઉપરે લેડીઝ રહે તો નિયો હે કે 2-3 કોમકાજ હાથે કંઈ ચાલુ વે ઉપરે અને મારે ડિનર મેં વણાવવાના હે તો પિઝા તો સેકન્ડ ટાઈમ વીસ હું ઘરે પિઝા વણાવતી હતી ક્योंकि મને નિયો લાગે કે ઘરે પિઝા વણાવો તો એ આપણને મોંઘાઈ જ પડે હે તો મારે કોઈ કામ કે ઓવન લાવ્યો હતો તો મેં કે ઓવન में तो कोई वणो મેં કે હાલ પિઝા જ પણ વણાવું ટ્રાય કરો પિઝા ઓવન में ક્યારે વણે તો હું એક સાથે પછી ગાજરનો હલવો બી હલાવતી ગઈ અને રબડી બી હલાવતી ગઈ ન્યો મારે ને હાથે હાથે નાસ્તી બી ગઈ અને હાથે હાથે કોમકાજ બી કરતી ગઈ અને મારે કંઈક રબડી અંસાર થોડી વણાની સહીતી પણ ગાજરનો હલવા મેં હજી દૂધ હેકીસનો બાકી હે તો મારે તો પ્રોપર અમે રબડી વહી ગઈ હતી તો મેં કોઈ કીધું કે કડાઈએ મેલે જોકો મેં હાંગ મલાઈ સાઈડ મેં કાઢી હતી તો વન હાંગ મલાઈને મેં રબડી મેં મિક્સ કીધી અને વન મેં ખોંડ નોખી હતી અને વતી મેં ઇલાયચીરો અને કેસરો અને પિસ્તારો પાવડર લાવ્યા તો જોકો રેડીમેડ જ લાવ્યા તો વોય બી નોખ્યો અને મારે રબડી વેગી હતી કમ્પ્લીટ પછી હલવા મેં નોખવા વાસે મેં કાજુ બદામ કટ કીધા અને તે થોડી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો હો થોને સુઈ જાય જતરા અને વતી મેં ઇલાયચીના દોણા બી કાઢ્યા હતા ક્योंकि ઇલાયચી વાટીને નોખો હલવામાં તો મને બી થોડો ફ્લેવર ટેસ્ટ આવે પણ હો અમુક ઇલાયચીના वही जो फोतरा वे वो मुँह वेस्ट नहीं जवा दो मुँह करी कॉफ़ी वणो तो मुँह वन में पण नोखूँ तो थोड़ो टेस्ट आवे पो पछी मैं भजन चालू कीधा અને वन में काजू बदाम हलवा में नोखवा वास्ते मैं काजू बदाम इलायची पाउडर અને ओ मारे पिस्तारो पाउडर भी पड़्यो હતો તો મેં કે ઓય બી પણ નોખો તો થોડો ઘણો ટેસ્ટ પો આવેલા તો તૈયારી કરીને મેલી પણ જતરામાં મેં મારી રબડી ભાડી તો મેં કે ઓ કોઈ વિયો મેં કે મેં તો વણાવ ઢૂકી હતી રબડીને ઓ તો ચોણો દૂધ ઘસેલો વિયો પો તો પછી મેં કહો કીધું કે ગરમ કરીને મારે દૂધ એડ કરતી ગઈ ધીમે ધીમે પણ હવે દૂધમાં મેં ખોંડ નોખી હતી થોડીક અને અપમાં મેં થોડો ડર તો મને ઘણોય આવતો હતો કે કરીક વગાડો નહીં વે પણ તો મેં થોડો ઘણો રિસ્ક લીધો અને મેં હુદારી મારી રબડીને ધીમે ધીમે દૂધ નોખતી ઘીથી અને આપણને લેડીઝોને કહે કે હવે રોજ આપણે રસોડામાં ખાવાનું વણાવતા હોય એટલે આપણને આઈડિયા તો વેઈ છે કે કોઈ વગાડો વ્યો વે તો મને કીકણ હુદાર નહીં તો મેં મારે પછી રબડી પી હુદારી એટલે જે મને સંતોષ હોય કે હાઈ ચલો કોઈ વગડી તો ખૂની અને પછી મેં અને હા કડાઈ મેથી તપેલી મેં લીધી રબડીને બારી થોડીક વાર ઠંડી વેવા દીધી અને પછી મેં ફ્રીજમાં થોડીક ઠંડી વેવા મેલી હતી અને જયારે મારે કોઈ કે ગાજર હલવામાં હાંગ દૂધ પર હક્યો હતો તો મેં વન મેં નોખી હતી ખોંડ થે થોડી ક્વોન્ટિટી પ્રમાણે ખોંડ નોખી હકો હો અગર તે હલવો મીઠો રાખો તો રબડી ફીકી રાખજો અને મીડિયમ હલવો રાખો તો રબડી બી મીડિયમ જ રાખજો અને વતી મેં મારે કોઈ કે મેં ખોંડ નોખીને પછી હલાવ્યો અને વન મેં થોડો કોઈ પોણી છૂટે પણ ખોંડરો તો મેં પોણીને મેં થોડોક હેકવા દીધો અને વતી મેં મારે નોખ્યો તો હા કાપેલા કાજુ બદામના પિસ્તા પાવડરને ઇલાયચી પાવડરને અને પછી મારો હલવો બી વહી ગયો તો રેડી પણ હું અને હુક્કો માવો કોઈ કે ફીકો માવો બી નોખણો વનથી બી ટેસ્ટ આવે પણ મારા પાડે હેતો નહીં તો મેં વનો પાડતી દુકાનથી મંગાવ્યો તો પછી મેં
મારે દિયાબત્તીનો ટાઈમ છે તો મેં દિયાબત્તી કીધીને હોગોતી કરતાં પહેલાં મેં મારા માધવના ગાજર હલવો ખવડાવ્યો હતો. અને મારા પાડોશીને કોઈ કે તબિયત ખરાબ હે તો વે કહ્યો હતો કે મને રોટલી વણીને દઈ છે તો મેં વનાને રોટી વણીને દીધી. દેખો પાડોશી હક દક મેં તો કોમ આવડે સોઈ જો ક્योंकि કાલ ઉઠીને અપોરે બી હક દક આવે તો એ બી કોમ આવે क्योंकि અમુક જગ્યાએ પરિવારની પોસી વળે તો વટે અપર પાડોશી પોસી વળે. અને મારે કોઈ હે તો કે મકાઈ બાફવારી હતી તો મેં કહ્યું કે અમે કરે બાર માર્કેટમાં લેવા જાઉં ને દોણા કાઢો ને મોડો હોય તો મેં કહું કીધું બ્લેન્કેટ મોતીશ અને ફ્રોઝન મકાઈ મંગાઈ અને મને 2 થી 3 પાણી મેં ધોઈ અને વનમાં નમક નાખીને અને બાફવા મેલી હતી કુકરમાં. અને જતરે પછી વેજીટેબલ્સ બી હાંગ કાપ્યા શિમલા મિર્ચ કેપ્સિકમ શિમલા મિર્ચ કેપ્સિકમ તો દઈ સેમી છે ટોમેટા કોંદા અને તૈયારી કરીને મેલી. અને પછી મારે કોઈ વણાવાળા હતા બટર પનીર મસાલાવાળા પીઝા તો મેં દહીં લીધો વનમાં મરચું નાખી હળદર નાખી અને નમક નાખી અને કિચન કિંગ મસાલો નાખ્યો તો પછી જેનેથી બરાબર મેં મને દહીંને હલાયો અને વધી મેં વનમાં નાખ્યા હતા પનીર. પણ હા મારે એક ભૂલ વહી ગઈ હતી કે મેં એને કહો અને ફ્રાય નહીં કીધા હતા અને પનીરને હું ભૂલી ગઈ હતી તો તે કોઈ કરજો કે કઢાઈમાં તેલ લઈ જાઓ કાં તો ઘી બી લઈ જાઓ અને વનમાં ઓ જોગો તે પનીરવાળો મસાલો હાંગ વણાયો હે દહીંનો તો એ થોડોક મને થોડીક વાર તે હિલાઈ જો થોને તે કહો તો થોને કાસો જ લાગેલા. પછી એ દુકાનથી આવ્યા તો મેં ઓને પૂછ્યો તે કોઈ માવો લઈને આવ્યો કોઈ તો એ ઘડીક મેં કંઈક હા લઈને આવ્યા ઘડીક મેં કંઈક નહીં લઈને આવ્યો કરીને મા પાડે થોડી ઘણી મસ્તી કરતા હતા. પછી મેં પિઝાનો બેઝ લીધો વન માટે મેં માયોનીઝ પિઝા સોસ અને ટોમેટા સોસ એડ કરીને મેં બરાબર વનેને પિઝા બેઝ માટે હાંગ લગાવ્યો અને વધુ કેપ્સિકમ ને ટોમેટા અને કોંદા અને એ હાંગ મેં મકાઈને હાંગ મેં માટે હાંગ વેજીટેબલ્સ મેલ્યા અને પનીર મેં મેલ્યા તો એ મને કહે કે નહીં ડિઝાઇન में शेप में मेलो नहीं आड़वड़ो क्यों मेले है. मैं क्यों आड़वड़ो मेलो के डिज़ाइन में मेलो મેં કે જાણો તો પેટ મી છે ને સેવટે તો મારા વણાવથી પણ આવ્યા હતા મહેમાન તો એ મને કે લા હું પીઝા વણાવું અને તું એને સા પનીરની તૈયારી કર પી જતરે તો ફટાફટ કોમ્પો નહીં ઉડેલા ક્योंकि ઓલરેડી મારા મોડો પવી હતો રાતે 11 વાગે તો એ દુકાનથી આવ્યા હતા તો મેં કે લો ઓય હાવડી છે તો મેં મહેમાનો વાસ્તે સા પનીરની તૈયારી કીધી અને પીઝા વણાયા અને મહેમાનને બી ટેસ્ટ કરાયા હતા તો વનને બી અચ્છા લાગા હતા. અને મેં તો ફર્સ્ટ ટાઈમ ઇસ ઓવન યુઝ કીધો હતો લાઈફ મેં તો મેં મને થોડો ઓછો ફાયો હતો પણ મેં કે કોઈને ધીમે ધીમે આદત બી પડી તો મેં કે પ્રોપર રીતે પણ ફાયેલા. પછી મહેમાન ગયા તો મેં લોકો બી ખાણો બીજો ખાધો મને બી અચ્છો જ લાગા હતા એમ તો એને પીઝા હા મને તો ઠીકઠાક લાગા હતા મારા હસબન્ડને અચ્છા લાગા હતા. વધી ગાજર હલવાને મેં ગરમ કીધો અને વનમાં મેં નાખ્યો તો માવો થોડોક ફીકો અને વધી મેં અનોને ઘાલ્યો થોડોક ગાજરો હલવો અને વની માથે જકો ઠંડી રબડી હતી વય મેં માથે નાખી ગાજર હલવો ગરમ લેણો અને વની માથે રબડી ઠંડી નાખી. કેવો લાગ્યો ગાજર હલવો? એકદમ મસ્ત મન મેં ખાતો જ જાઉં સહી રેવી લેજો એમાં સાચે એક નંબર રબડી બી મસ્ત તો અમે હું કરું હું મારો વ્લોગિંગનો એન્ડ અટીસ તને મારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો. બાય બાય.